रिंग वागी ए रिंग वागी हेलो हेलो जी कहिए क्या है શું કહુલા અરે એપ્રિલ ફૂલ બનાવો ને યાર જલ્દી. अरे यार पण શું કહું हेलो मैं पुलिस स्टेशन से बोल रहा हूँ कौन बोल रहा है पुलिस तब पुलिस स्टेशन માંથી ધોબી બોલવાનો છે यार कौन છેલા અરે કોઈ નહીં યાર, તમે વાત આગળ વધારો ને કાકા. देखिए पुलिस ने तुम्हें चारों बाजू से घेर लिया है अगर चारों बाजू से घेर ही लिया है तो फिर मैं गरबा ले लेती हूँ माता ने क्या कौन चला घबराती नहीं देखिए आप जो भी बदतमीज बोल रहे हैं एक चीज याद रखिए मैं खुद पुलिस वाले की बीवी हूँ आपका नाम बताइए अपना कहाँ से बोल रहे हैं इस वक्त सॉरी बहन सॉरी ऐसा क्या है अप्रैल फूल इसने मेरे को बोला तू तो देखा तो है नहीं એટલે इसने मेरे को ऐसा बोला कि अप्रैल फूल बनाने का है भूल हो गई भाई भूल हो गई હસી એટલે મન છોડી દેશે અલા કાકી છે. સાંભળો હું છું ઘરે આવો કઈ નહીં, જો સાંભળો, હવે છે ને હું જાઉં છું બજારમાં અને બધું લેતી આવું છું, વાંધો નહીં. તમારે કઈ લાવવાનું છે? ના હમણાં મેં મહિના પહેલા એક સાબુ લીધેલો પર્સનલ યુઝ માટે. તો કાકા સાબુ તો પર્સનલ યુઝ માટે જ હોય ને. હા એટલે એ જ લાવે. તો પહેલા છે ને સાબુ અઠવાડિયામાં પતી જતો હતો, પણ આ એક મહિનાથી આ પૂરો જ નથી થતો. ખબર નહીં આ કંપની વાળે કઈ ફેરફાર કર્યો હશે નહીં. ઓહ, હું છે અઠવાડિયામાં 2 જ વાર નાવ છો તો ચાલે જ ને સાબુ? હા, એ બરાબર. પણ આ તો એવું કે છે રોજ નવ છું. હું જ અપનેલા એ કઈ રીતે ખબર છે? કઈ રીતે? પાણી ભરેલો ગ્લાસ પકડીને અરીસા સામે ઉભા રહે અને અરીસા પર પાણી ફેંકે અને કે બોલો હર હર ગંગે, નહીં લીધું કે? અમુક વસ્તુ તું સમજ. પેલો પિન્ટુડો હવે 8 મહિનાનું છોકરું છે ખાલી. હવે એના મા બાપ કસે જાય એટલે કોક વાર આપડી ત્યાં મૂકી જાય છે, અને હવે 8 મહિનાનું છોકરું છે એટલે એ રડે જ યાર જોર જોરથી. તે મેં ક્યાં ના પાડી, એટલે તો એને શાંત કરવા જોર જોરથી લોરી ગાતી હતી. સોજા રાજકુમાર, એટલે જ બાજુ વાળાએ બૂમ પાડી કે બેન આના કરતા પેલાને રડવા દો. મરી ગયા. તમે જોજો ને હું આ લોકોને છોડીશ જ નહીં. જો એને તો હું આજે જ આમ કહીશ કે હિંમત હોય ને તો એકલામાં આવીને મળ. આ તે ધમકી આપી કે ઓફર આલી? ધમકી? હારું હારું લી. હા દૂધ વાળા ભાઈ છે ને એમ બોલ્યા દૂધ દૂધ, તો સરોજભાઈ ને ખબર નહીં દૂધ વાળાને બોલાઈને ખખડાયો કે તમે ધીમે બોલો, મારો બાબો છે ને રાત્રે વાંચીને હમણાં જ સૂતો છે. પછી એ ધીરેથી બોલ્યો દૂધ દૂધ દૂધ. પછી આપણને અંદર કેવી રીતે ખબર પડે? હંભળે જયારે જતો રહ્યો. બોલ ચાય નથી પીધી મેં હવારથી યાર. યાર માહોલ બનાવ્યો છે. સાચું કહું તને એક્ઝામ નો ગીત વગાડ, ગીત મસ્ત. હું ચા પી આવું. બહાર જાઓ છો? હા લો આ દહીં સાકર ખાઈને જાઓ, પાસ થઈ જશો. બે ચા પીવા જાઉં છું. લી હવે તું. અલા જઈ આવ યાર. મજા આવી ગઈ. હશે હવે લોકોની ફેસિલિટી માટે, જેને ભજીયા ખાવા હોય ભજીયા ખાય અને જેને જ્વેલરી લેવી હોય જ્વેલરી લે. આવું કેવું પ્રોવિઝન પણ છોડો ને તમે ભજીયા ખાઓ. કરું લા. લોકો તો ફરસાણ અને જ્વેલરી આ વીટીની જગ્યાએ હું હાથમાં ભજીયા પહેરવાના. તમે છોડો, તમે ગીત સાંભળો. પણ આ કઈ રીતે ફરસાણ અને જ્વેલર્સ? અરે છોડો યાર, તમે સોંગ વગાડો. આ દુકાનના માલિકને મારે મળવું છે ગમે તે. ફરસાણ એન્ડ જ્વેલર્સ, આટલું બધું જુદું પરસેપ્શન કઈ રીતે હોઈ શકે? આ તો દેડકો પાણીમાં કૂદે તો સુસાઇડ ડિક્લેર કરી નાખે. અરે બહાર સોંગ વગાડો ને તો હું ગાવાનું ચાલુ કરીશ. ના ભાઈ એવું ના. તું વગા ભાઈ ઢગલો થા. અહીંયા બેસ એવું બોલાય. ઢગલોતા એટલે શું? સારું કેમ મોડી આવી? અરે આપણી સોસાયટીની પાછળ પેલો ભજીયાનો શોરૂમ ખુલ્યો ને. ભજીયાનો શોરૂમ હોય લે? દુકાન હોય? અરે આખું મસ્ત કાચનું બનાવ્યું છે એટલે શોરૂમ કેવાય? અલા શું થઈ રહ્યું છે કાકી? હી ઇઝ ક્રેઝી. સાચું કહું, આ શિવરાત્રી આવે ને એટલે આ માણસ આમ ગાંડા જ કાઢે છે. એમનો છે ને એકચ્યુઅલી ફેવરેટ તહેવાર છે આ. તમે છોકરીઓ નવરાત્રીમાં ગરબા કરો ને, એમાં અમે છોકરાઓ શિવરાત્રીમાં તાંડવ કરીએ. જો ફરી વગાડું છો. જય બોલે. અલા બંધ કરાવો લા. આ બંધ કરો. શિવ ભક્તિ કરીને અશક્તિ ચડી જશે. ડુગુ 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 ડુગુ. આ શું હતું? ડમરું ના વાગ્યું તો મોડેથી બોલાવી દીધું એમ. એટલે હમણે ભાંગ નથી પીધી ને લા? ખબર નહીં યાર, ગઈકાલે તાંબાની આખી ડોલ લઈને આયા છે. બોલ દહીં જાણે શું થશે. તું ગીત વગાડ, હું પૂછું છું એમને. પીધી છે? સાંભળો, ભાંગ પીધી છે? ડુગુ 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 ડુગુ. શું ડુગુ ડુગુ ડુગુ? આ કેવી રીતે ખબર પડે? ઉભા રહો યાર, હું ગીત મૂકી દઉં છું. આ ખરું ડુગુ ચલાવે છે યાર. ડુગુ 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 ડુગુ. કામ પણ તું આવી દોડા દોડી કર્યા કરે. અરે કહું તો છું, બ્યુટી પાર્લર માં ગઈ હતી, મસ્ત ફેશિયલ કરાયું. એ સાંભળો ને, આ ગાલ કહેવાય, અને નાક કહેવાય, અને હોઠ કહેવાય, અને આંખો કહેવાય, અને કાન કહેવાય, અને ભમર કહેવાય. પણ આ જે છે ને, આ નાક અને હોઠની વચ્ચેની જગ્યા, આને શું કહેવાય? એને મૂછનું પાર્કિંગ.
શું મોછરું બાર એક મિનિટમાં એને કઈક 100 ઠુમકા મારેલા. એનર્જી જો. એ તો નવા સેલ નખાવે તો હું પણ કરી શકું. સેલ પર થોડા ઠુમકા વાગેલી. એ જે હોય, જો મારી પણ અદા છે અને હું એક ટાઈમ પર છે ને આમ ડાયટ નું બધું ધ્યાન રાખતી હતી. ઓનલી સલાડ, મગનું પાણી, દાલ, એવું બધું. તો હવે શું ખાવ છો? હવે તો ખેતરમાં છુટ્ટી મૂકી દઈએ છે ને. શાંતિ રાખો, હું આજે પણ આમ નહીં ધોઈને બેસું ને તો નવી જ લાગુ. એટલે તારા જમાનાના ડાયનાસોર મરી ગયા. તમે શાંત રહો. મેં તો એક પેપરમાં વાંચેલું કે ગધેડો હોય ને એકદમ ઠંડો હોય, તે કુલર કાઢીને ઘરમાં ગધેડું રાખ. એટલે તો તમને રાખ્યા છે. ચાલ હવે. ડોક્ટરે જે વજન ઓછું કરવાની દવા આપી છે એનાથી તારા મોઢામાં છાલા પડ્યા છે એમ? હા. તો બરાબર છે ને, તો જ તારું વજન ઓછું થશે ને. હે? એ સમજીને એવી દવા આપી હશે, સમજ. શું યાર? ચાલ હવે ધ્યાન રાખજે, બધું આડું આડું ખાતી નહીં. હા, ખવાતું જ નથી તો. બરાબર છે. અને આ હું તમ મહિલા મંડળની મીટિંગ તું ક્યારે આવે છે ઘરે? અરે મસ્ત મુદ્દો ચાલે છે, ત્યાં ડિસ્કશન ચાલે છે શેનું? કે દર વર્ષે જેમ જેઠનો મહિનો હોય ને, હા, તો જેઠનો મહિનો હોય તો જેઠાણીનો મહિનો કેમ નહીં, એમ એવું મસ્ત મીટિંગ ચાલે છે. બે તમે સારું પતાય ના એ બધું. ઓકે ચલ બાય. હા બાય. પણ તમને કહું, આજે તો કાકી ખરેખર બ્યુટીફુલ લાગે છે. એ તો અત્યારે મારો પડછાયો એના પર પડે છે એટલે. એમ એક વાત કહું, મને તો કોન્ફિડન્સ છે કે અત્યારે પણ હું બ્યુટી કોન્ટેસ્ટમાં જઈ શકું. તું બ્યુટી કોન્ટેસ્ટમાં જાય ને, બધાને ઇનામ મળે, તારે જુર્માનો ભરવો પડે. ચાવના પણ કાકા, આટલું બધું તમે કાકીને કહો છો ને, પણ આ નવા વર્ષે તમે પણ એકદમ આમ સ્ટાઇલિશ થઈ જાઓ. આખી આમ ન્યૂ લુક કરી નાખો. એ હું કહું સ્પાઇક હેર કરો. ઓલી સ્પાઇક હેર કાકા, પેલા બધા વાળ અદ્ધર હોય ને. નહીં શું ના આવે, મસ્ત લાગે આમ અથરવાડ. બે એવા વાળ ના ચાલેલી, પેલા બસના છાપરા પર બેહીને આયા હોય એવું લાગે. છોડ ને યાર, પેલું આ કશું જાતે નહીં કરે. પેલા 3 પિન ઇલેક્ટ્રિક સોકેટમાં આમના હાથ ગલાઈ દઈશ ને ત્યારે વાળ સીધા થઈ જશે. પ્લે સોંગ્સ. પનીર ટીકા બનાવ્યું તું. અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં. ત્યાં ગુલાબ જળ વાપરવાનું. શાકમાંથી પરફ્યુમ જેવી સ્મેલ આવે, વઘારની સ્મેલ આવે, પછી પેલા લોકો નાખી જ જાય ને બહારી રસોડામાં. એટલે હું એમને નડું છું એમ ને? નડવાનો સવાલ નથી વકા, તું પણ